પાટણ જિલ્લામાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈને પણ આઘાત લાગી શકે છે. પાટણના વરાહીમાં એક પુત્રે પોતાના પિતાની હત્યા કરી નાખી છે. વિગતો પર નજર કરીએ તો આ સમગ્ર ઘટના વારાહીના કોખાતર ગામમાં બની છે, જ્યાં કામ ધંધો ન કરતા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી એક પિતાનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ મૃતક પિતાની ઓળખ 50 વર્ષીય જમાલ ફકીર તરીકે થઈ છે અને આરોપી પુત્રનું નામ અલ્તાફ ફકીર હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આરોપી અલ્તાફના થોડા સમય પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ પણ તે કોઈ કામ ધંધો નહોતો કરતો, જેથી પિતા જમાલ શાહે પોતાના દીકરાને કામ કરવા માટે ઠપકો આપ્યો હતો. પરંતુ પિતાની આ શિખામણ પુત્રને એટલી હદે ખરાબ લાગી તે ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં આવીને પોતાના પિતાનો જીવ લઈ લીધો. આ ઘટનાને પગલે ગોખાતર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે આ હત્યાની ઘટનાની જાણ થતાં વારાહી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમય સૂચકતા વાપરીને આરોપી પુત્ર અલ્તાફની ધરપકડ કરી લીધી છે. હાલ વારાહી પોલીસે તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. એક પિતા પોતાના સંતાનનું ભલું ઈચ્છીને તેને શિખામણ આપે છે, પરંતુ આજના સમયમાં યુવાનોમાં ગુસ્સાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે આવા ગંભીર પરિણામો સામે આવે છે. એવા જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.